આજે આપણે શીખીશું ટેલિપ્રાઇમમાં નવી કંપની કેવી રીતે બનાવવામાં આવે છે। તો સ્વાગત છે આપનું અમારા ટેલિપ્રાઇમ સંપૂર્ણ કોર્સના ભાગ નંબર 3માં। મિત્રો, આજનો વિડીયો આપણું પહેલું પ્રેક્ટિકલ વિડીયો રહેશે। આપણે આગળના ભાગમાં ખાલી ટેલીનો ઇતિહાસ અને ટેલીની સમજૂતી મેળવી હતી। હવે આપણે ટેલિપ્રાઇમમાં એક નવી કંપની બનાવીશું। સૌપ્રથમ ટેલિપ્રાઇમને ઓપન કરી લઈશું। તો કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જે ટેલિપ્રાઇમનું આઇકોન દેખાય છે એના પર તમારે માઉસના લેફ્ટ બટનથી ડબલ ક્લિક કરવાનું છે। જેવું તમે ડબલ ક્લિક કરો છો ટેલિપ્રાઇમ અહીંયા ઓપન થવાનું શરૂ થઈ જાય છે। પછી આ રીતનું ઓપન થઈ જશે। અહીંયા આપણને અત્યારે 4 ઓપ્શન દેખાશે, પરંતુ અત્યારે આપણે આ બધા ઓપ્શનોને સમજવાની બિલકુલ બી જરૂર નથી। અત્યારે આપણે શીખવા માટે છે, એટલા માટે અહીંયા પહેલું જે ઓપ્શન આવે છે કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડ, એના પર તમારે કીબોર્ડમાંથી એન્ટર બટન દબાવવાનું છે। જેવું તમે એન્ટર બટન પ્રેસ કરો છો તો અહીંયા ટેલીનું મેઇન પેજ ઓપન થઈ જશે। આ ટેલીનું હોમ સ્ક્રીન છે। ટેલીનું દરેક કામ અહીંથી જ થાય છે। અહીંયા આપણને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। આ બધા ઓપ્શનોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે સમજીશું, પણ અત્યારે આપણે એક નવી કંપની બનાવીએ છીએ। તો નવી કંપની બનાવવા માટે જમણી સાઈડે અહીંયા ઉપર તમને F3 કંપની લખેલું જોવા મળશે। એના પર તમારે માઉસના લેફ્ટ બટનથી ક્લિક કરશો તો પણ ઓપન થઈ જશે, કાં તો તમે કીબોર્ડમાંથી F3 બટન દબાવશો તો પણ ઓપન થઈ જશે। તો હું અત્યારે અહીંયા કીબોર્ડમાંથી F3 બટન દબાવું છું। જેવું F3 બટન આપણે દબાવીશું તો એક નવું પેજ અહીંયા ઓપન થઈ જશે। અહીંયા પણ આપણને 4 ઓપ્શન અત્યારે જોવા મળશે। એમાંથી જે પહેલું જ ઓપ્શન ઉપર આવે છે ક્રિએટ કંપની, નવી કંપની બનાવવા માટે આપણે ક્રિએટ કંપની ઉપર એન્ટર બટન દબાવીશું। જેવું તમે એન્ટર બટન દબાવો છો તો અહીંયા કંપની ક્રિએટ કરવા માટે આપણને એક ફોર્મ જેવું ઓપન થઈ જશે। એમાં પહેલું જ નામ આવે છે કંપની નેમ। ત્યાં તમારે દુકાન કે બિઝનેસનું જે પણ નામ હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે। ઉદાહરણ તરીકે એક મેં નામ લખું છું। આ રીતે તમારે કોઈ પણ એક નામ લખવાનું છે, પોતાના દુકાન કે બિઝનેસનું નામ। આગળ વધવા માટે એન્ટર બટન જ દબાવવાનું છે। નીચે મેલિંગ નેમ આવશે, આને તમે સેમ જ રાખી શકો છો। આગળ વધીશું તો નીચે તમને એડ્રેસનું ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે જે પણ બિઝનેસ છે તેનું અહીંયા એડ્રેસ લખવાનું છે। તો અત્યારે ઉદાહરણ તરીકે આ રીતે મેં એક નામ લખેલું છે ઉમરપાડા। આગળ વધીશું, નીચે તમને અહીંયા સ્ટેટ પૂછે છે, તો અત્યારે ઉમરપાડા મેં નાખેલું છે તો ઉમરપાડા ગુજરાતમાં આવશે। તો અહીંયા મેં ગુજરાત સિલેક્ટ કરીશ। આ બાજુ એક તમને સ્ટેટનું આખું લિસ્ટ જોવા મળી જશે। તમારું એડ્રેસ જ્યાંનું હોય ત્યાંનું તમારે એડ્રેસ અહીંયા લેવાનું છે। ઉમરપાડા ગુજરાતમાં આવે છે એટલા માટે મેં અહીંયા ગુજરાતમાં એન્ટર બટન દબાવીશ તો અહીંયા સ્ટેટ સિલેક્ટ થઈ જશે। નીચે કન્ટ્રી ઓટોમેટિકલી ઇન્ડિયા આવી ગયું છે, આપણે ગુજરાત સિલેક્ટ કરેલું છે એટલા માટે। પછી આગળ પિનકોડ નંબર પૂછે છે। તમારું એરિયાનું જે પણ પિનકોડ નંબર હોય તે તમારે અહીંયા નાખવાનું રહેશે। આગળ વધીશું, અહીંયા ટેલિફોન આવશે। તો ટેલિફોન એકદમ ઓપ્શનલ છે, તમારે હોય તો નાખી શકો, કાં તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો અત્યારે આને મેં સ્કીપ કરું છું। મોબાઈલ નંબર જો તમારો હોય તો તમે નાખી શકો છો। આગળ વધીશું, નીચે ફેક્સ, ઈમેલ, વેબસાઇટ જે બધું આવે છે આ બધું એકદમ ઓપ્શનલ છે। તો અત્યારે આપણે આ બધું નાખવાની બિલકુલ બી જરૂર નથી। જો તમારું હોય તો તમે નાખી શકો છો। તમે આને છોડીને આગળ વધો છો। આગળ અહીંયા ફાઇનાન્શિયલ યર બિગિનિંગ ફ્રોમ આવે છે।
અહીંયા તમારે કોઈ પણ એક નાણાકીય વર્ષ લેવાનું છે. નાણાકીય વર્ષ હંમેશા 1 એપ્રિલથી શરૂ થાય છે. તો અહીં આપણે 1 એપ્રિલ રાખીશું અને પાછળ 25ની જગ્યાએ 24 કરી દઈશું. એન્ટર બટન દબાવશું. નીચે બુક્સ બિગિનિંગ ફ્રોમ આવે છે આને આપણે સેમ જ રાખીશું. જેવું તમે એન્ટર બટન દબાવશો તો નીચે આવી જશું. અહીંયા બેઝ કરન્સી સિમ્બોલ જે ઇન્ડિયાના રૂપિયાનું જે સિમ્બોલ આવે છે એને આપણે સેમ જ રાખીશું. એન્ટર બટન દબાવશું. ફોર્મલ નેમ ઇન્ડિયન નેશનલ રૂપીસનું જે શોર્ટ નેમ આવે છે એને આપણે સેમ જ રાખીશું. અહીંયા આપણે જેવું એન્ટર બટન દબાવીશું તો આપણી આખી બધી જે ડિટેલ ભરેલી છે તેને એક્સેપ્ટ કરવાનું પૂછે છે. તો આપણે અહીંયા એક્સેપ્ટ કરી લઈશું વાય બટન દબાવીને. જેવું વાય બટન આપણે દબાવીશું તો અહીંયા કંપની ક્રિએટ સક્સેસફુલી નામનું ઓપ્શન આવી જશે, એટલે કે આપણી સફળતાપૂર્વક કંપની બની ગઈ છે. તો આ રીતે ટેલી પ્રાઇમની અંદર કંપની બનાવવાનું ખૂબ જ સરળ છે.